આજની વાર્તા આપણે જીવનમાં કોઈના અંધકારમાં પ્રકાશ બનીએ. મિત્રો, આ દુનિયામાં કેટલાય માણસો એવા છે કે જે અંધકારમાં જીવે છે. જમવાનું મળતું નથી, એવી જગ્યાએ રહીએ છે કે જ્યાં ખરેખર કોઈ સવલતો નથી, એકદમ ગરીબી છે, કપડાં મળતા નથી, બાળકોને ભણાવી શકતા નથી. આવા અનેક પ્રકારના અંધકાર આ પૃથ્વી ઉપર છે. પણ મારે એક નાના એવા સંદર્ભ ઉપરની એક વાર્તા કહેવી છે. કોઈ એક ખૂબ નાના ગામની અંદર ઘણા વર્ષો પહેલાની વાત છે કે જ્યારે હજી ઇલેક્ટ્રિસિટી દરેકે દરેક ગામમાં પહોંચી નહોતી અને કેટલાક છેવાડાના ગામની અંદર ઇલેક્ટ્રિસિટી ક્યારે એક પણ પ્રકારની વ્યવસ્થા નહોતી. ગામની અંદર એવા પ્રકારની પરિસ્થિતિ હતી કે કોઈ પણ શેરીની અંદર તમે જાઓ, તમને અંધકાર જ લાગે. તમે રસ્તા ઉપર જાઓ, કોઈ પણ જગ્યાએ અંધારું થાય એટલે અન્ય કોઈ વ્યવસ્થા નહોતી. અને એ કારણ આખી એ ગામની પરિસ્થિતિ હતી. એટલે ખરેખર આપણે એમ કહીએ કે બધા જ રસ્તાઓ અંધારિયા હતા. અને ક્યારેક ક્યારેક માણસો બહાર નીકળવું પડે તો પડે પણ ખરા, કારણ કે એ વખતે બેટરીની પણ વ્યવસ્થા નહોતી કે કોઈ ટોર્ચ લઈને પણ જઈ શકાય, બીજા દીવડા તો હાથમાં લઈ જઈ શકાય નહીં. અને આ પરિસ્થિતિ એટલે જે ખરેખર ગ્રામ્ય વિસ્તારનો અંધકાર હતો. કોઈ એક નાની શેરીની અંદર એક બાળક રહેતો હતો અને એ બાળકના મનમાં પ્રશ્ન થયો કે આ ગામની અંદર અંધારું છે બધે, અને મારી શેરીમાં આવતા એક જે માજી છે એને દેખાતું પણ નથી, આંધ છે. અને ક્યારેક ક્યારેક એને પોતાને મંદિરે દર્શન કરવા જતા હોય ત્યારે આ શેરીમાંથી પસાર થાય ત્યારે અંધારાને કારણે એ પડી જાય છે. ક્યારેક ક્યારેક એને લાગે પણ છે. ત્યારે આ બાળક છે એને ઊભા કરે, એને એમ કે માજી તમે મને, હું તમારો હાથ ઝાલીને તમારે ઘરે મૂકી જાઉં. પણ એ નાનકડા બાળકને મનમાં પ્રશ્ન થયો કે આ જે માજી છે એ થોડું થોડું જોઈ શકે છે, પણ અંધારામાં તો જરાય ન જોઈ શકે, તો મારે શું કરવું જોઈએ? અને એ વખતે બધે ઘરે બધાને ઘરે માનો કે ફાનસ હતા, અને એ ફાનસને બધા ઘરમાં પ્રગટાવે અને એ પ્રકાશની અંદર બધા વાંચતા. અમે પણ એવા જ ઘરની અંદર માત્ર ફાનસના પ્રકાશમાં જ અમે રહ્યા, એ પ્રકારનો અમને પણ અનુભવ છે. એ પ્રકારની એ વખતની વાત છે. અને એ બાળકના મનમાં એમ થયું કે મારા ઘરમાં એક એવું ફાનસ છે કે જે ફાનસનો ઉપયોગ થતો નથી, અને એ ફાનસ ચાલતું નથી એમ મારી મા કહેતા. અને તરત જ એની માને એમ કહે છે કે પેલું ફાનસ છે તો કે એ નથી સળગતું, એમાં ચાલતું જ નથી. ત્યારે એ છોકરાના મનમાં એમ થયું કે હું એ ફાનસ લઉં. થોડોક હોશિયાર હતો, એણે પોતે પોતાના મિત્રની મદદ લઈ અને એ ફાનસને સરખું કર્યું, અને એ ફાનસની અંદર ઘરમાંથી થોડું થોડું ગેસ તેલ પૂરે અને રોજ એ ફાનસને પ્રગટાવી અને શેરીના નાકા ઉપર એ મૂકે. શેરીના નાકા ઉપર મૂકે એટલે એનો પ્રકાશ માત્ર થોડે સુધી પહોંચે, પણ શેરીમાં પણ ઉજાસ તો આવે. અને એને કારણે જે પેલા અંધ માજી હતા એ માજીને થોડીક રાહત થઈ, અને એ માજી પણ પડવાને બદલે એ પોતે પોતાના ઘરે પણ જવા થયા. આ પ્રકારની વાત થઈ એટલે એ શેરીના બધા માણસોને એમ થયું કે આ છોકરાએ જે કામ કર્યું છે એ વિચાર આપણને કેમ ન આવ્યો, આ છોકરાના મનમાં કેમ આવ્યો? ત્યારે એ છોકરાએ એમ કીધું કે એ માજીને મેં અનેક વખત પડતા જોયા છે, અને એ પડતા જોયા ત્યારે મારા મનની અંદર એક એવા પ્રકારની વાત આવી કે માજી માટે હું કાંઈ ન કરી શકું. પહેલાં મેં એમ વિચાર કર્યો કે હું એ જ્યારે આવે ત્યારે આંગળી પકડી અને ઘરે મૂકી આવું, પણ ક્યારેક ક્યારેક એ વહેલા મોડા થાય. એટલે પછી મને એમ થયું કે આ એક ફાનસ મૂકી દો, અને એ ફાનસને કારણે આટલી શેરી પૂરતી વાત થશે. અને આ આખી ભૂમિકા છે એ
ગામમાં ફેલાઈ ગઈ. બધાને એમ થયું કે આ શેરીમાં પ્રકાશ શરૂ થયો છે એટલે બીજી શેરીમાં પણ નાના નાના બાળકોએ આ જ પ્રકારે કામ કરી અને દરેક શેરીની અંદર એક એક નાના નાના ફાનસો મૂકવાની શરૂઆત કરી. અને સમાજની અંદર જ્યારે ખરેખર કોઈ એક માણસને સારો વિચાર આવે છે અને જો એ ગામની અંદર એ વિચાર જો ફેલાઈ જાય તો ગામ છે એ ગોકુળિયું બની જાય. એ રેફરન્સ આ વાર્તાની અંદર પડ્યો છે. હૃદયમાં કરુણા હોવી જોઈએ, હૃદયમાં પ્રેમ હોવો જોઈએ, હૃદયમાં કોઈના તરફ લાગણી હોવી જોઈએ અને તો જ આ પ્રકારનો વિચાર આપણને આવી શકે. અને સાચા અર્થની અંદર એ બાળકે જે મદદ કરવાની ભૂમિકા બતાવી અને ખરેખર પોતાની શેરીમાં એક જે દીવો પ્રગટાવ્યો, નાનો એવો દીવો, માત્ર ને માત્ર 8-10 ફૂટથી વધારે પ્રકાશ ન પડે એવો દીવો, અને એને કારણે આખું ગામ પ્રકાશિત થઈ ગયું. બાળકો હોય એને તો બહુ મજા આવે આવું કરે ત્યારે, એટલે બધા જ બાળકો ગામના ભેગા થાય. બધાને એમ થયું કે આપણે બહુ સારું કામ કર્યું. અને આ વિચાર મોટા માણસોને પણ મનમાં આવ્યો કે જો નાના છોકરા ગામની મુશ્કેલી જો આ રીતે કરી શકતા હોય તો ગામના આપણા કેટલાય પ્રશ્નો છે. ગામમાં સારું પાણી મળતું નથી, આપણે તળાવ ખોદી શકીએ. ગામની અંદર રસ્તાઓ છે એ એકદમ માનો કે ખરાબ છે તો એને આપણે સરખા કરવાનો પ્રયત્ન કરી. ગામનું મંદિર છે તો એ મંદિરની અંદર પણ વ્યવસ્થિત રીતે માનો કે સારી વ્યવસ્થા ગોઠવવી. આમ ગામના કેટલાક પ્રશ્નો મોટા માણસોના મનમાં આવ્યા. એક દીવડો પ્રગટ્યો એમાં, અને આખરે એ થોડા વખતની અંદર એ જે એક દીવડાનો પ્રકાશ આખા ગામને તમામ ભૂમિકા ઉપર, તમામ તકલીફોની અંદર રાહત આપતો પ્રકાશ એ પસાર થયો, મળ્યો. અને નાનું કાર્ય પણ કેટલું મોટું ફળ આપે છે એની આ એક બહુ મોટી અગત્યની બાબત છે. કોઈ પણ માણસ તરફ તમે સહાનુભૂતિ દર્શાવો તો આખા સમાજને બદલી શકો. કોઈ પણ માણસ પાસે તમે પ્રેમ બતાવો, કોઈ પણ માણસ તમે તમારા માનો કે લાગણીને વ્યક્ત કરો તો આખા સમાજનો ફેરફાર થઈ જાય. એમ આ વાર્તાની ભૂમિકા છે. પણ આના માટે જવાબદારી કોણ લે? કોઈકે તો જવાબદારી લેવી પડે. અત્યારના સમયમાં તો આ પ્રકારની વાત બહુ સામાન્ય ગણાય, કારણ કે અત્યારે તો લગભગ મોટા મોટા બધા ગામડાઓની અંદર, નાના ગામડાઓ પણ આવા પ્રકારની કેટલીક સારી સવલતો થઈ છે. પણ તેમ છતાં પણ જ્યારે આટલા વર્ષો પહેલાં આ પ્રકારની વાત હતી તો અત્યારે પણ કોઈને કોઈ રીતે બીજા પ્રશ્નો છે જ. ગામડાના વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ નથી મળતું, ત્યાંના માણસોને સારો વ્યવસાય નથી મળતો, ત્યાંના માણસોને સારા વિચારો નથી મળતા. તો આવી પણ કામ કરવા માટે વિચારી શકાય. એક નાનકડો દીવડો, એક નાનકડું ફાનસ આખા ગામને અજવાળ્યું. એક બાળકની પ્રેરણાએ સમાજને દિશા બતાવી. આપણે પણ કોઈના પ્રકાશમાં, કોઈના જીવનમાં આપણે પ્રકાશનો રેલો, પ્રકાશનો આખા તરંગો આપણે ઊભા કરી શકીએ એવા વિચાર જો કોઈના મનમાં આવે તો એને તાત્કાલિક કરવો. શરૂ કરશો એટલે કોઈને કોઈ તમને સહયોગ આપવા માટે આવશે. અને આ ભૂમિકા ઉપર દરેકે દરેક ગામડું અથવા તો દરેકે દરેક શેરી પોતે પોતાની રીતે આત્મનિર્ભર બની શકશે. એવી આ વાત કરવા પાછળનો મારો ખ્યાલ હતો. સૌને ધન્યવાદ.